નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ આપણે એની પ્રસ્તાવના વિશે વાત કરી હતી કે કોષ શું છે, કે કોષના આધારે કયા કયા સજીવોના વિભાજન થાય, કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવ. હવે ત્યારબાદ આપણે જોવાનું છે કોષવાદ. તો કે અલગ અલગ સાયન્ટિસ્ટો દ્વારા, અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા. તો એમાં સૌ પ્રથમ 1838 ની અંદર જર્મનીના વૈજ્ઞાનિક કે જે વનસ્પતિ શાસ્ત્રી હતા, કે જેનું નામ મિથિયસ શિલ્ડર, એને શું કીધું, તો કે વનસ્પતિ કોષની દિવાલ, કે વનસ્પતિના જે કોષ રહ્યા એની સૌથી બહારની દિવાલ કેની બનેલી હશે, તો કે એની બહારની દિવાલ કોષ દિવાલ હશે. જ્યારે પ્રાણીઓની અંદર આવું થતું નથી. તો સૌ પ્રથમ 1838 માં જર્મન વૈજ્ઞાનિક, જર્મન વનસ્પતિ શાસ્ત્રી એટલે કે બોટનિસ્ટ, કે બોટનિસ્ટ હોય એટલે કે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, જેનું નામ મેથિયસ શિલ્ડર. આ વૈજ્ઞાનિકે શું કીધું કે બધી જ વનસ્પતિઓના વિવિધ કોષોની બનેલી હશે, અને એ કોષો કે વનસ્પતિઓમાં પેશીનું સર્જન થતું હશે. અને શું કીધું કે વનસ્પતિ કોષો, અલગ અલગ વનસ્પતિનો અભ્યાસ કર્યો. અને ઈ અભ્યાસ ઉપરથી એને શું સાબિત કર્યું, તો કે વનસ્પતિ વિવિધ કોષોની બનેલી હોય, અને આ કોષોના કારણે વનસ્પતિય પેશીનું નિર્માણ થતું હશે. વનસ્પતિઓમાં કોષોને કારણે વનસ્પતિ પેશીનું નિર્માણ થતું હશે. હવે ત્યારબાદ એ જ સમયે એના બીજા મિત્ર કે જેઓ પ્રાણીશાસ્ત્રી હતા, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોન, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વોન. પ્રાણીશાસ્ત્ર રહ્યું એને આપણે શું કહીએ, ઝૂલોજિસ્ટ. તો સ્વોને ઈસવીસન 1839 ની અંદર અલગ અલગ પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો, અને એના ઉપરથી એને શું કીધું કે જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી એને એવું કર્યું, કોષની બહારની બાજુએ પાતળું પડ એક આવેલું હોય, કે જેને શું કહેવામાં આવે છે, તો કે જેને કોષ રસ પટલ કહેવામાં આવે છે. અલગ અલગ અથવા તો વિવિધ પ્રાણીઓના પ્રાણી કોષનો અભ્યાસ પરથી
તેને એવું કહ્યું કે પ્રાણી કોષની સૌથી બહારની બાજુ બાજુએ પાતળું શું આવેલું હશે? પડ આવેલું હશે અથવા તો આવરણ આવેલું હોય છે, જેને કોષરસ પટલ કહેવાય. કોષરસ પટલ કહેવાય છે. આવું કોને કીધું હતું? કે થિયોડોર શોને 1839 ની અંદર, કે જેઓ એક પ્રાણીશાસ્ત્રી હતા, કે જેને અલગ અલગ પ્રાણીઓના કોષોનો અભ્યાસ કર્યો અને એને શું જોવા મળ્યું? તો કે પ્રાણીના કોષની સૌથી બહારનું જે આવરણ આવેલું હશે, એ આવરણને શું એને નામ આપ્યું? કોષરસ પટલ. જ્યારે વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ શિલ્ડને વનસ્પતિના કોષોનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એને શું કીધું? કે વનસ્પતિના કોષની સૌથી બહારનું આવરણ, વનસ્પતિ કોષની સૌથી બહારનું આવરણને કોષ દિવાલ કહેવાય છે. એટલે કે અહીંયા તફાવત જોવા મળ્યો તો કે વનસ્પતિના સૌથી બહારનું જે આવરણ હશે એને કોષ દિવાલ, અને પ્રાણીના સૌથી બહારનું જે આવરણ હશે એને કોષરસ પટલ કહેવામાં આવે છે. આકૃતિ દ્વારા આપણે સમજીએ કે માની લ્યો કે આપણે પહેલા વનસ્પતિ કોષની વાત કરી. વનસ્પતિ કોષ એની અંદર બીજું શું? તો કે બહારની સપાટી, ત્યારબાદ કોષરસ પટલ, અને કોષરસ પટલની અંદર શું આવેલું હશે? કોષ કેન્દ્ર આવેલું હોય છે. એટલે બહારની સપાટી કઈ થઈ? કોષ દિવાલ. અંદરની સપાટી રહી એને કોષરસ પટલ. વચ્ચે જે આવેલું એને કોષ કેન્દ્ર. અને જીવંત કોષરસ. આ બધા જ વિશે આપણે અભ્યાસ કરવાનો કે કોષ કેન્દ્ર શું છે, કોષરસની અંદર શું આવેલું હોય, ઘણી બધી અંગિકાઓ આવેલી હશે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો. કોષરસ પટલ વિશે વાત કરવાનો. આ તો કયો? તો કે વનસ્પતિ કોષ. હવે વાત કરીએ પ્રાણી કોષની. તો પ્રાણી કોષમાં શું હશે? ડાયરેક્ટ કોષરસ પટલ આવેલું, અને કોષરસ પટલની અંદર કોષ કેન્દ્ર. શું થયું? આ કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. બરોબર. બે અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા જે તર્ક રજૂ કરવામાં આવ્યો હતો તે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે વનસ્પતિ કોષની સૌથી બહારની દિવાલ હશે એને કોષ દિવાલ કહેવાય, જ્યારે પ્રાણી કોષની અંદર સૌથી બહારની દિવાલ હોય એને કોષરસ પટલ કહેવાય છે. અને એના કોષરસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હશે.
હવે એના આધાર ઉપરથી શું થયું તો કે કોષવાદ રજૂ કરવામાં આવ્યો કે આ બંને સાયન્ટિસ્ટો અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોના આધારે અલગ અલગ જે વાદ રજૂ થયા હતા એ વાદને આધારે અલગ અલગ કોષવાદ રજૂ કરવામાં આવે. એ પેલા લખી લ્યો તમે. રેડી. હવે આપણે કોષવાદ જોઈએ કે આ બંને સાયન્ટિસ્ટો જે હતા સ્વોન અને શિલ્ડન એ બંને સાયન્ટિસ્ટો ભેગા રજૂ શું કર્યું કે ભેગા મળીને એક વાદ રજૂ કર્યો કે કોઈ પણ કોષ હોય એ પછી પ્રાણી કોષ હોય તો પણ ભલે અને વનસ્પતિ કોષ હોતો હોય પણ બંને કોષો રહ્યા એ શરીર રચના કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. એવું કોને કીધું તો કે સ્વોને શું કીધું શિલ્ડન અને સ્વોને. શિલ્ડન અને સ્વોનના આધારે શું કહેવામાં આવ્યું તો કે કોઈ પણ શરીર રચના શું કોષ અથવા તો કોષની નિપજના બનેલા હોય છે. કોષ અને કોષની નિપજના બનેલા હોય તેને આવો વાદ તો રજૂ કર્યો પરંતુ આની સાબિતી આપી શક્યા ન હતા. પરંતુ તેની સાબિતી આપવામાં અસમર્થ રહ્યા. પરંતુ રુડોલ્ફ વિર્સોએ 1855 રુડોલ્ફ વિર્સોએ ક્યારે 1855 આ વાદને શું કર્યો સાબિત કર્યો અને પુરવાર કર્યું કે કોષ વિભાજન પામી અને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું અસ્તિત્વ થાય છે અથવા તો સર્જન થાય છે. એને શું કીધું કે કોષ વિભાજન દ્વારા કોષ વિભાજન પામી અને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. એને શું કીધું કે રુડોલ્ફ વિર્સોએ 1855 ની અંદર શું સાબિતી આપી કે જે શિલ્ડન અને સોને સાબિતી આપી હતી એને પુરવાર કર્યું કે કોઈ પણ શરીર રચના રહ્યો એ કોષ અને કોષની નિપજના બનેલા હોય છે. એની સાબિતી કેને આપી રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે 1855 ની અંદર આપી. એને શું કીધું તો કે કોષરીઓ એ કોઈ પણ કોષરીઓ એ કોષ વિભાજન પામી કોષનું શું થશે વિભાજન થશે એટલે કે એક કોષમાંથી બે કોષ બનશે, બે માંથી ચાર, ચાર માંથી 8 એમ ઘણા બધા કોષો બની અને શું થશે
પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી હવે શું થશે? નવા કોષોનું સર્જન થતું હશે. એટલે કે આ એક એનો વાદ થયો, કોષવાદનો પહેલો નિયમ. એટલે કે હવે વળી પાછું વિર્સોના આ નિયમનું સ્વોન અને શિલ્ડને નવી સંકલ્પના આપી, કે જે નવી સંકલ્પના આપી કે બધા જ કોષો અથવા તો બધા જ જીવન સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે અને બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. એટલે હવે કોષવાદ શું થયો? કે બધા જ સજીવો કોષ અને કોષોની નિપજના બનેલા હોય છે. અને બીજી સંકલ્પના શું થઈ? તો કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય. રેડી? તો આ આપણો થયો કોષવાદ, કે બધા જ સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય અને બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. રેડી? હવે આપણે આગળ જોઈએ કે કોષનું વિહલાંગ અથવા તો ઓવરવ્યુ ઓફ સેલ. એ પેલા તમે નોટ ડાઉન કરી લ્યો. કોષનું વિહલાંગ વિહંગાવલોકન અથવા તો ઓવરવ્યુ ઓફ સેલ. હવે શું થયું કે કોષનું વિહલાંગ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીઓ હતા એ બધાએ વનસ્પતિ કોષનું અને પ્રાણી શાસ્ત્રીઓ હતા એ બધાએ પ્રાણી કોષનું અવલોકન કર્યું અથવા તો એમાં એને અનુભૂતિ કરી, માઇક્રોસ્કોપની અંદર જોયા અને એના ઉપરથી એને સાબિત કર્યું કે વનસ્પતિ કોષની અંદર સૌપ્રથમ કેના ઉપર અભ્યાસ થયો? તો કે ડુંગળીના કોષોનો અભ્યાસ કર્યો વનસ્પતિ શાસ્ત્ર માટે, વનસ્પતિ કોષ માટે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષની અંદર કેનો અભ્યાસ કર્યો? ડુંગળીના કોષનો. અને પ્રાણી કોષની અંદર કેનો અભ્યાસ કર્યો? તો કે મનુષ્યના ગાલના કોષો. મનુષ્યના ગાલના કોષ. હવે ડુંગળીના કોષની અંદર બહારની કોષ દિવાલ હાજર હતી, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર હતી. અને કોષ દિવાલ જોઈ સૌથી બહારનું કોણ?
હવે કોષ રસ પટલ, તો આની અંદર પણ કોષ રસ પટલ જોવા ક્યાં સૌથી બહારનું પણ રેડી, બંનેની અંદર કોષ કેન્દ્ર જોવા મળ્યા, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર અને અંગિકાઓ કે જે કોષ રસમાં હોય છે, આમાં પણ અંગિકાઓ હાજર. આ ઓવરવ્યુ જોયું આપણે કે કેવી રીતનું હોય. હવે આપણે થોડુંક ડિટેલની અંદર જોઈએ તો કે કોષનું વિહંગ અવલોકન. તો સૌ પ્રથમ કોષ રસ, કોષનો સૌથી મોટો ભાગ, કોષ રસ, કોષ રસ શું છે તો કે કોષનો સૌથી મોટો ભાગ કોષ રસનો બનેલો હશે. ત્યારબાદ કોષ રસમાં ઘણી બધી અંગિકાઓ હાજર હશે, સિવાયનો સમરસ આધાર દ્રવ્ય તરીકે ઓળખાય છે. કોષ રસ કોષનો સૌથી મોટો ભાગ, ત્યારબાદ શું તો કે કોષ રસમાં અંગિકાઓ, કોષ રસમાં અંગિકાઓ, અંગિકાઓ આવેલી હશે અને એ અંગિકાઓ સિવાયનો સમરસ ભાગ કે જે આધાર દ્રવ્ય હોય છે, કે જે આધાર દ્રવ્ય છે. અને કોષ રસની ઓળખ વૈજ્ઞાનિક પરકિંજે આધાર દ્રવ્યને જીવરસ નામ આપવામાં આવ્યું. આધાર દ્રવ્ય જે કીધું કે કોષ રસમાં અંગિકાઓ સિવાયનો જે ભાગ હતો એ ભાગને શું કીધું તો કે આધાર દ્રવ્ય. હવે આ આધાર દ્રવ્યને જીવરસ નામ આપ્યું. કોને નામ આપ્યું તો કે વૈજ્ઞાનિક પરકિંજે, પરકિંજ નામના વૈજ્ઞાનિકે આધાર દ્રવ્યને જીવરસ નામ આપ્યું હતું. હવે કોષ રસનું બંધારણ જોઈએ. તો કોષ રસના બંધારણની અંદર ઘણી બધી અંગિકાઓ કે રેફ્રાઇડ સ્ફટિક કે જે કેલ્શિયમ ઓક્ઝેલેટના સોયાકાર સ્ફટિક છે કે રેફ્લાઇટ ધરાવતા કોષને ઇડિયોબ્લાસ્ટ કહેવાય છે. ઇડિયોબ્લાસ્ટ કે જે નીટ માટેનું મહત્વનું ઇડિયોબ્લાસ્ટ, ઇડિયોબ્લાસ્ટ. તો ઇડિયોબ્લાસ્ટ કોને કહેવાય તો કે રેફાઇડ સ્ફટિક ધરાવતા કોષને, રેફાઇડ સ્ફટિક ધરાવતા કોષને ઇડિયોબ્લાસ્ટ કહેવાય છે. હવે કોષની વાત કરીએ તો કોષ બે પ્રકારના દ્રવ્યનો બનેલો હોય છે, એક તો જીવંત દ્રવ્ય અને એક નિર્જીવ દ્રવ્ય. કે કોષ રહ્યો એ બે દ્રવ્યનો બનેલો છે, એક તો જીવંત દ્રવ્ય અને બીજું કયું તો કે નિર્જીવ દ્રવ્ય.
રેડી? તો જીવંત દ્રવ્યની અંદર શું? તો કે પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ અથવા તો કોષરસનો જે અંગિકા સિવાયનો ભાગ રહ્યો એને આપણે શું કહીએ? જીવરસ કહીએ. અને નિર્જીવ દ્રવ્યોની અંદર ડ્યુટોપ્લાઝ્મા કે જે અંગ્રેજી નામ છે, અને જીવરસને શું કહેવાય? પ્રોટોપ્લાઝ્મા અને ડ્યુટોપ્લાઝ્મા. હવે કોષ રસની અંદર એટલે કે જીવંત રસની અંદર હવે શું આવેલું હશે? તો કે કોષ રસ, સાયટોપ્લાઝમ અને કોષ કેન્દ્ર આવેલું હોય છે. શું? તો કે કોષ રસ. એને શું કહેવાય? સાયટોપ્લાઝમ. અને બીજું કોષ કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ. રેડી? જીવંત દ્રવ્યની અંદર જીવરસની અંદર કોષરસ અને કોષ કેન્દ્ર આવેલા હોય છે. અને કોષ રસની અંદર કોષ રસ આધારક અને બીજું શું આવેલું હશે? તો કે કોષ અંગિકાઓ આવેલી હોય છે. કોષ અંગિકાઓ એટલે કે રિબોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતદ્રવ્ય વગેરે ઘટનાઓને આપણે શું કહીએ? અંગિકાઓ કહીએ. એટલે કે ટ્રોફોપ્લાઝમ અને સાઇટોસોલ જે કોષ આધારક રહ્યું એને સાઇટોસોલ કહેવાય છે. અને કોષ અંગિકાઓને ટ્રોફોપ્લાઝમ કહેવાય છે. હવે વાત કરીએ નિર્જીવ દ્રવ્ય અથવા તો ડ્યુપોપ્લાઝમાની વાત કરીએ તો ડ્યુપોપ્લાઝમાની અંદર સૌપ્રથમ આવશે એટલે કે નિર્જીવ દ્રવ્યની અંદર સૌપ્રથમ કોષ દિવાલ રહી નિર્જીવ દ્રવ્ય તરીકે ઓળખાય છે કોષની અંદર. ત્યારબાદ રસધાની. આ બધાનો જ આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર. રસધાની કોને કહેવાય? કોષ કેન્દ્ર કોને કહેવાય? કોષ રસ કોને કહેવાય? કોષ અંગિકાની અંદર કેનો સમાવેશ થાય? એ બધું જ આપણે ચેપ્ટરની અંદર આગળ જોવાનું. અત્યારે ખાલી સમજી લ્યો કે નિર્જીવ દ્રવ્ય શું છે અને સજીવ અથવા તો જીવન દ્રવ્ય શું છે તેના વિશે. ત્યારબાદ ખોરાક સંગ્રહ કણિકાઓ. ખોરાક સંગ્રહ કણિકાઓ એટલે કે કોષની અંદર જે ખોરાકનો સંગ્રહ થતો હશે એ ખોરાકનો સંગ્રહ કઈ રીતે થતો હશે? એક તો સ્ટાર્ચના સ્વરૂપે, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ઇન્સ્યુલિન, પ્રોટીન, તેલ વગેરેનો સંગ્રહ આપણા બોડીની અંદર અથવા તો આપણા કોષની અંદર થતો હોય તો એ ખોરાક સંગ્રહ કણિકાઓ એ બધી શું છે? તો કે નિર્જીવ દ્રવ્ય તરીકે વર્ક કરે. ત્યારબાદ ઉત્સર્ગ દ્રવ્યો. ચોથું અહીંયા લખી નાખું. ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે કેવા દ્રવ્યો? કે રેઝનિન, ટેનિન, આલ્કલોઇડ વગેરેનો આપણા બોડીની અંદર અથવા તો કોષની અંદર શું થતું? ઉત્સર્જન થતું હશે. રેનિન, આલ્કલોઇડ વગેરે દ્રવ્ય એ શું છે? નિર્જીવ દ્રવ્ય તરીકે વર્ક કરે છે. ત્યારબાદ કોષનું કદ અને એની ક્રિયાશીલતા. હવે વાત કરીએ આપણે કોષનું કદ અને એની ક્રિયાશીલતા. તો એ પહેલા આપણે થોડુંક અગાઉ જોઈ લઈએ કે પ્રાણી કોષમાં પટલ વિહીન અંગિકાઓ જોવા મળે છે કે જેને શું કહેવાય છે?
તારા કેન્દ્ર કહેવાય. પ્રાણી કોષની અંદર પટલ વિહીન એમસીક્યુ માટે આઈએમપી કે તારા કેન્દ્ર કેવી અથવા તો પટલ વિહીન પ્રાણી કોષમાં પટલ વિહીન અંગિકાઓ કઈ છે તો કે તારા કેન્દ્ર. એવી જ રીતે રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકાઓ છે. પટલ વિહીન ની અંદર એક તો તારા કેન્દ્ર અને બીજું શું આવશે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ પણ શું છે પટલ વિહીન અંગિકાઓ છે. પટલ વિહીન એટલે કે એની ઉપર આવરણ આવેલું હશે નહીં. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય તેમજ આદિકોષ કેન્દ્રીય એમ બંને પ્રકારના એટલે કે બેક્ટેરિયાથી લઈ અને મનુષ્ય કે બીજા બહુકોષી પ્રાણીઓની વાત કરીએ એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો ની અંદર જોવા મળે છે. આ કેની અંદર રિબોઝોમ્સ રહ્યું એ પટલ વિહીન અંગિકાઓ છે પરંતુ કેની અંદર તો કે બધા જ સજીવોની અંદર આદિકોષ કેન્દ્રીયથી લઈ અને સુકોષ કેન્દ્રીય એટલે કે બધા જ સજીવોની અંદર રિબોઝોમ્સ રહ્યું એ પટલ વિહીન અંગિકાઓ હોય છે. જ્યારે તારા કેન્દ્ર ખાલી માત્ર ને માત્ર પ્રાણી કોષની અંદર જ જોવા મળે એટલે એ પ્રાણી કોષની પટલ વિહીન અંગિકાઓ છે. હવે રિબોઝોમ્સ માત્ર કોષ રસમાં જ જોવા મળે. હવે આ રિબોઝોમ્સ રહ્યું એ ક્યાં જોવા મળે તો કે કોષ રસમાં. એટલે અંગિકા થઈ ગઈ એક પ્રકારની કોષ અંગિકા થઈ ગઈ. રિબોઝોમ્સ કહેવામાં આવશે તો કે જીવંત સજીવની અંદર આવશે. હવે હરિતકણ રહ્યું હરિતકણ પરંતુ એ સિવાયની બે અંગિકા જેવી કે હરિતકણ કે જે વનસ્પતિમાં અને કણાભસૂત્ર તેમજ કણિકામય અંતઃકોષ રસ ઝાડ પણ જોવા મળે છે. બીજું વનસ્પતિ કોષની અંદર શું જોવા મળે તો કે કણાભસૂત્ર હરિતકણ કણાભસૂત્ર અંતઃકોષ રસ ઝાડ વગેરે પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓની અંદર જોવા મળે. હરિતકણ રહ્યું પ્રાણીઓની વનસ્પતિની અંદર જ જોવા મળે છે. ત્યારબાદ કોષનું કદ અને એની ક્રિયાશીલતા કે કોષનું કદ કેવું હશે તો કે અલગ અલગ સજીવોના કોષનું કદ અલગ અલગ જોવા મળતું હશે. એટલે જો બેક્ટેરિયાના કોષની વાત કરીએ તો એ માઇક્રોમીટરની અંદર હશે, જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો એનાથી થોડોક મોટો હશે. એટલે કે કોષો કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ અલગ પડે છે. કોષો કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય અથવા તો જુદાપણું જોવા મળે છે. અલગ અલગ કોષની અંદર એનો કદ આકાર અને કાર્ય કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે. એટલા માટે એની અલગતા અથવા તો વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ લઈએ, સૌથી નાનો કોષ કેનો છે તો કે માઇકોપ્લાઝ્મા જેનો ડાયામીટર અથવા તો એની લંબાઈ
3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે। ત્યારબાદ બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાનો કોષ ત્રણ થી લઈ 5 માઇક્રોમીટરની લંબાઈ ધરાવતો હશે, જ્યારે સૌથી મોટો કોષ કે જે અત્યાર સુધીનો સૌથી મોટો અલગીકૃત કરાયેલો કોષ શ્રામુર્ગનો અંડકોષ સૌથી મોટો કયો છે તો કે શાહમૃગનો અંડકોષ, શ્રામુર્ગનો અંડકોષ જેની લંબાઈ નરી આંખે જોઈ શકીએ, એટલે કે જે શ્રામુર્ગનું ઈંડું રહ્યું એ ઈંડું જ એક પ્રકારનો શું થયો અંડકોષ થયો, એટલે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। ત્યારબાદ બહુકોષી સજીવની અંદર મનુષ્યના રક્તકણની વાત કરીએ તો રક્તકણનો વ્યાસ 7 માઇક્રોમીટર। રેડી, રક્તકણની અંદર શું આવતું હશે તો કે અલગ અલગ જે આપણા બોડીની અંદર અથવા તો આપણા બ્લડની અંદર જે રક્તકણ અથવા તો લોહી રહેલું છે એ લોહી અલગ અલગ ભાગમાં ડિવાઇડેડ થયેલું હશે, કે જેમ કે શ્વેત WBC, RBC વગેરે। WBC ની અંદર શ્વેતકણ, રક્તકણ। રેડી, તો રક્તકણનો વ્યાસ કેવો તો કે 7 માઇક્રોમીટર। અને બીજો એક કોષ છે કે જે ચેતાકોષ રહ્યો, ચેતાકોષ પણ મોટો કોષ છે। આપણા બોડીની અંદર જે ચેતાકોષ આવેલો છે એ ચેતાકોષ પણ કેવો હશે મોટો કોષ હશે। હવે એના આકારની વાત કરીએ તો અલગ અલગ કોષનો આકાર અલગ અલગ હશે, તો એ આકારની વાત કરીએ તો આકાર કેવા કેવા પ્રકારનો તો કે બિંબાકાર, ત્યારબાદ ઘનાકાર, બહુકોણીય, ઘનાકાર, તંતુમય, અનિયમિત આકાર, એટલે કે એક પછી એક આપણે લખીએ બિંબાકાર, ઘનાકાર, સ્તંભાકાર, અનિયમિત। રેડી, ઘણા બધા બહુકોણીય, વગેરે આકાર જોવા મળે છે। ત્યારબાદ કોષનો સૌથી મોટો ઘટકની વાત કરીએ, જે હવે થોડુંક એક્સ્ટ્રા નોલેજ માટેની વાત કરીએ તો કોષની અંદર સૌથી મોટો ઘટક કયો હશે કોષ રસ હશે। કોષ રસની અંદર સૌથી મોટો ઘટક કોષ કેન્દ્ર હશે અને સૌથી નાનો ઘટક સૂક્ષ્મ તંતુ આવેલા હશે। પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા, પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કઈ હશે તો કે કણાભસૂત્ર। કણાભસૂત્ર રહ્યું એ પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા છે। ત્યારબાદ વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા કઈ હશે હરિતકણ। વનસ્પતિની અંદર સૌથી મોટી અંગિકા કઈ છે તો કે હરિતકણ। પ્રાણી કોષમાં એનું કણાભસૂત્ર અને વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા કઈ છે હરિતકણ હશે। કોષનો સૌથી નાની અંગિકા, હવે બંને કોષની વાત કરીએ, સૌથી નાની અંગિકા, તો નાની અંગિકા તરીકે રિબોઝોમ્સ।
રેડી? સૌથી મોટી કઈ તો કે પ્રાણી કોષની અંદર કણાભસૂત્ર અને વનસ્પતિ કોષની અંદર હરિતકણ. પરંતુ બંનેની અંદર સૌથી નાની અંગિકા કઈ હશે તો કે રિબોઝોમ્સ હશે. હવે પીપીએલઓ ને પણ વનસ્પતિ સૃષ્ટિના જોકર તરીકે ઓળખવામાં આવે છે. પીપીએલઓ એટલે કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જેને શોર્ટ ફોર્મ પીપીએલઓ, એને શું કહેવાય? વનસ્પતિ સૃષ્ટિનું જોકર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? બહુકોષી સજીવોમાં 3 પ્રકારના કોષ જોવા મળે. હવે બહુકોષી અથવા તો બહુકોષીય સજીવો કહીએ તો એની અંદર કેનો સમાવેશ થશે? પ્રાણી કોષનો, વનસ્પતિ કોષનો, અમુક ફૂગ અને અમુક આલ્ગીનો પણ સમાવેશ થતો હશે. એટલે કે એની અંદર 3 પ્રકારના કોષો જોવા મળે. એક તો અવિભેદિત કોષો, વિભેદિત કોષો અને નિર્વિભેદિત કોષો. કે બહુકોષી સજીવની અંદર તેના કોષો, બહુકોષીય સજીવના કોષો ત્રણ વિભાગમાં અથવા તો 3 ભાગમાં વિભાજિત કરાય અથવા તો કરી શકાય. ક્યાં ક્યાં? પેલો છે વિભેદિત કોષો, કે જેનું વિભેદન થઈ શકતું હોય એવા કોષો. અવિભેદિત અને નિર્વિભેદિત. એમ 3 અલગ અલગ પ્રકાર પાડવામાં આવે. વિભેદિત કોષો, અવિભેદિત કોષો અને નિર્વિભેદિત કોષો. નિર્વિભેદિત કોષો એટલે કે એવા કોષો કે જે વિભેદિત અવસ્થામાંથી અવિભેદિત અવસ્થામાં આવે છે. વિભેદિત કોષો એટલે કે કેવા? કે વિશિષ્ટ કાર્યો માટે, એક પછી એક જોઈએ કે વિશિષ્ટ કાર્યો માટે કે જે કોષનું શું થતું હશે? વિભેદન થતું હોય અથવા તો રૂપાંતરણ બીજા કોષની અંદર થતું હોય એવા કોષને વિભેદિત કોષ કહેવાય. દાખલા તરીકે જોઈએ કે રુધિરમાંના રક્તકણો અને વનસ્પતિના દ્રઢોતક કોષો એના ઉદાહરણ છે. કે વિભેદિત કોષો એટલે કેવા કોષો? કે મનુષ્યની અંદર જે રુધિર આવેલું છે એ રુધિરના રક્તકણો, આપણે જાણીએ છીએ કે રુધિરની અંદર જે રક્તકણો આવેલા છે એનું આયુષ્ય 120 દિવસનું છે. એટલે કે 120 દિવસ પછી શું થશે? એ કોષનું વિભેદન થઈ જશે. એટલે કે એ કોષ હવે મૃત્યુ પામશે. એટલે એ વિશિષ્ટ કાર્ય માટે એનું વિભેદન થયું. ત્યારબાદ અવિભેદિત કોષો કે વિભાજન ક્ષમતા ધરાવે છે, તે નવા કોષો સર્જે છે જે અન્ય પ્રકારમાં વિભેદિત થાય છે. માનવ દેહના સ્ટેમ કોષો અને વનસ્પતિની વર્ધનશીલ પેશીના કોષો આ પ્રકારના છે. અને નિર્વિભેદિત કોષો તો કે એવા કોષો કે જે વિભેદિત અવસ્થામાં અવિભેદિત થાય છે. ઘા રૂજવામાં અને વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ કરવામાં તે ઉપયોગી છે. નિર્વિભેદિત ક્યાં? તો કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની છોલછાલ થયું અથવા તો આપણા શરીરની અંદર ઘા લાગ્યો છે એ ઘાને રૂજવવા માટે નિર્વિભેદિત કોષોનો ઉપયોગ થાય છે. રેડી? તો આજે આપણે શું જોયું? કોષવાદ અને કોષનું વિહંગાંગ. ત્યારબાદ હવે આપણે જોશું આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. રેડી?